આજે આપણે એકદમ તીખું અને ચટપટું સિંગ ભજીયાનું શાક બનાવવાના છીએ. આજે આપણે તીખું અને ચટપટું સિંગ ભજીયાનું શાક બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી લીધી છે, 2 મીડિયમ સાઇઝના ટામેટા અને 1 વાટકી સિંગ ભજીયા, લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચી લઈ લીધી છે. એક કડાઈમાં થોડું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય તે પછી આપણે જીરું એડ કરી દઈશું. એક ચમચી લસણ અને મરચાં, ડુંગળી થોડી ચડી જાય તે પછી આપણે ટામેટા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું, એક ચમચી ધાણા જીરું. હવે આ બધાને મિક્સ કરી દઈશું. એક ચમચી ગોળ લઈ લઈશું. એક નાની ચમચી ગરમ મસાલો. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણા ડુંગળી અને ટામેટા ચડી જાય તે પછી આપણે છાશ એડ કરી દઈશું. 1 વાટકી જેટલી છાશ એડ કરી છે. આ રીતે આપણે છાશનો ઉભરો આવી જાય તે પછી આપણે સિંગ ભજીયા એડ કરી દઈશું. હવે આપણે 2 મિનિટ સુધી તેને ચડવા દઈશું. હવે આપણે શાકને ચેક કરી લઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. એકદમ તીખું અને ચટપટું આપણું સિંગ ભજીયાનું શાક રેડી છે.